નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કે છેલ્લે આપણે અમુક દાખલાઓ જે એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતર કરવાના હતા એ આપણે છેલ્લે જોયા હતા, બરાબર। હવે આ સ્વાધ્યાયના 3 દાખલાઓ બાકી છે। એ ત્રણ દાખલાઓ આમ તો મોસ્ટ આઈએમપી રહેશે જ, કેમ કે જો છેલ્લા 3 દાખલા છે દરેક વખતે આપણે આઈએમપી કહીએ, કેમ કે એમાં કંઈક ને કંઈક નવું છે અને વધારે પડતા એવા દાખલાઓ પૂછાય। હવે જો આ દાખલો એક પ્રકારે જો તો સહેલો છે। પેલા રકમ જોઈએ તો કે 32 સેમી ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા 18 સેમી હોય તેવી એક નળાકાર ડોલ રેતીથી ભરેલી છે। આ ડોલને જમીન પર ખાલી કરી શંકુ આકારનો ઢગલો બનાવ્યો છે। જો શંકુ આકારના ઢગલાની ઊંચાઈ 24 સેમી હોય તો ઢગલાની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ શોધો। બે વસ્તુ આપણે મેળવવાની કીધી। તો આ વસ્તુ આપણે બધાએ પ્રેક્ટિકલી કરી હોય તો ઘણી વખત આપણે કઈ વસ્તુ કંઈક ડોલમાં ભરીને જતા હોય અને આપણને ઠેલવીએ તો એક ઢગલો જે બનશે એ શંકુ આકારનો જ બનશે। બસ એ જ વસ્તુ અહીંયા છે, પરંતુ જે ડોલની ત્રિજ્યા અને ઊંચાઈ છે એ તમને આપી દીધા। તો પહેલાં એ વસ્તુ નોટ કરીએ। નળાકાર ડોલની ઊંચાઈ એને હું H1 નામ આપું। શું કામ? તો કે આપણે બે વખત ઊંચાઈ આવશે, શંકુની ઊંચાઈ એટલે કે ઢગલાની ઊંચાઈ આવશે, ત્યારે આપણે કન્ફ્યુઝ ન થાય એના માટે અહીંયા H1 કહીએ તો એ છે 32 સેમી। હવે નળાકાર ડોલની પાયાની ત્રિજ્યા એને હું R1 કહું તો એ છે 18 સેમી। ચાલો આ બે વસ્તુ કમ્પ્લીટ। સૌથી પહેલાં બે જેટલી પણ ડિટેલ આપેલી હોય એ બધી કમ્પ્લીટ કરી, પછી હું કીધું તો કે એ જે ડોલ છે એને ખાલી કરવાની છે। તો એના માટે સૌથી પહેલાં હું એવું કહી શકું કે નળાકાર ડોલનું ઘનફળ। જો નળાકાર ડોલનું ઘનફળ મેળવી લ્યો, પછી તમે શંકુનું ઘનફળ સામે સામે સરખાવી દો તોય ચાલે, અને એ જ પ્રોસેસ પહેલેથી કરો તોય ચાલે। અને બીજી વસ્તુ આપેલી છે, જે ઢગલો છે એ આકાર કેવો છે તો કે શંકુ આકાર, એની પણ તમને કંઈક ડિટેલ આપેલી છે, તો એની માત્ર તમને ઊંચાઈ આપેલી છે। તો એ જે ઊંચાઈ છે એને હું H2 કહું તો એ થશે 24 સેમી। ચાલો જો આટલી ડિટેલ આપણી પાસે છે। હવે જો આ ડોલમાંથી ઠલવીને આપણે શું કરવાનું છે તો કે એક ઢગલો કરવાનો છે। તો જે ડોલનું ઘનફળ હશે એ સામે ઢગલાનું ઘનફળ હશે, બે વસ્તુ કેવી હશે તો કે સરખી। તો નળાકાર ડોલનું ઘનફળ બરાબર શંકુ આકારના ઢગલાનું ઘનફળ કહી શકું, કેમ કે ડોલમાંથી ઠલવીને જ આપણે એક ઢગલો બનાવ્યો, તો બેનું ઘનફળ કેવું થશે? સરખું। તો અહીંયા જે સૂત્ર આવશે એ કયું આવશે તો કે પાઈ R1 સ્ક્વેર H1। જો પહેલાં પાઈ R સ્ક્વેર H કરતા હતા, પરંતુ જો આપણે R1 ત્રિજ્યા છે અને H1 ઊંચાઈ છે, હવે શંકુનું ઘનફળ તો કે 1/3 પાઈ R2 સ્ક્વેર, કેમ કે અહીંયા આપણે ત્રિજ્યા મેળવવાની છે જો, અને H2 સ્ક્વેર H2। ચાલો આ બે વસ્તુ સરખી। હવે જો આમાં નકર એવું થાત કે તમે H1 કે R1 કે H2 કે R2 કે ન કર્યું હોત તો આ બધું સરખું થાત, અને છેલ્લે હું કરતો કે બધું સામે ઉડાડે, પણ એવું નથી। જો અહીંયા ઊંચાઈ કંઈક અલગ છે, અહીંયા ઊંચાઈ અલગ છે, અહીંયા કંઈક ત્રિજ્યા અલગ આપેલી છે, અહીંયા કંઈક ત્રિજ્યા અલગ મળશે, એટલે બે સામે અલગ છે, અને અલગ છે એટલા માટે આપણે એને ક્રમ આપ્યા કે જે R1 અને H1 છે એ નળાકાર માટે છે, R2 અને H2 છે કેના માટે તો કે શંકુ માટે, બરાબર। ચાલો હવે જે વસ્તુ સરખી છે એ કેન્સલ કરીએ તો માત્ર પાય જ ઉઠશે આ બાજુ। હવે અહીંયા R1 સ્ક્વેર, તો R1 સ્ક્વેર એટલે તો કે 18 ગુણ્યા 18 કરી નાખું, H1 એ છે 32 બરાબર તો કે 1/3। હવે R2 આપણે ગોતવાના છે, એટલે કે જે ઢગલો થશે એની ત્રિજ્યા ગોતવાની, તો એ એમને એમ રહેશે। હવે H2 તો એ થશે 24। ચાલો હવે અહીંયાથી આપણે R2 સ્ક્વેરના સૂત્રના કરતાં ગમે એમ કરીને કરવાના થાય
તો સૂત્રના કરતા કરવા એટલે શું? તો કે એ વ્યક્તિ એ બાજુ એકલું રહેવું જોઈએ, એના સિવાય એની પાસે કોઈ હોવું જોઈએ નહીં. ચાલો હવે એ કરીએ તો 18 ગુણ્યા 18, આ બાજુ 32, 1/3 r² અને 24. ચાલો જો એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ. હવે ચાલો પહેલાં આ છેદમાં 3 જે સામે આવે તો અંશમાં આવી જશે. તો 18 ગુણ્યા 18 ગુણ્યા 32 ગુણ્યા 3. હવે છેદમાં તો કે આ 24 અંશમાં છે, બરાબરની સામે બાજુ આ બાજુ આવશે તો એ છેદમાં વહી જશે. ચાલો જો થઈ ગયા r² એકલા આ બાજુ, બરાબર. હવે જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના. 3 8 24 8 4 32. ચલો વધ્યું શું? તો કે 18 ગુણ્યા 18 ગુણ્યા 4 બરાબર r². હવે જો મોટા ભાગના વિદ્યાર્થી શું કરશે? તો કે 18 ગુણ્યા 18 કરશે, એને ગુણ્યા 4 કરશે, વળી પાછા તો કે હલવાશે છેલ્લે. તો કે r² બરાબર તો કે 18 ગુણ્યા 18 ગુણ્યા 4, આ બધા એના ગુણાકાર કરીને બેસે. હવે પછી એ થઈ જાય, પછી શું કરે? તો કે અહીંયાથી પછી વર્ગ છે સામે આપણે વર્ગમૂળ કાઢે. એના કરતાં એક થોડુંક મગજ હલાવો. તો કે જો r² છે, અહીંયા 18 છે, અહીંયા પણ 18 છે, 4ના 2 ભાગ પાડી નાખો, 2 ગુણ્યા 2. તો જોજો હવે તમારે ક્યાંય કેલ્ક્યુલેટરની જરૂર ન પડે. તો કે 18નો વર્ગ થઈ ગયો, 2 વખત 18, આ શું થઈ ગયું? 2નો વર્ગ થઈ ગયો. હવે જો બધી બાજુ વર્ગ થઈ ગયા તો બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા. તેથી r2 બરાબર 36 સેમી. ચાલો આ એક પ્રોસેસ એક વખત તમે નજર નાખો, પછી આપણે આગળ વધીએ. ચાલો જો આ પ્રોસેસ જોઈએ છે બધાએ. આમાં જો ઘણી વખત તમે કામ અઘરું કરી નાખો, હોતું નથી, એટલા માટે આ બિલકુલ આવી ટૂંકી રીત વાપરવાની. ચાલો હવે આપણે ત્રિજ્યા મળી ગઈ. એ શું મળી? તો કે 36 સેમી. હવે તો કે આપણે ગોતવાની શું છે હજી? તો કે તિર્યક ઊંચાઈ. તો તિર્યક ઊંચાઈનું સૂત્ર આપણે પહેલાં ખબર હોવી જોઈએ. તો કંઈક એનું સૂત્ર આવું હતું કે L² બરાબર h² પ્લસ r², અથવા તો એનું બીજું સૂત્ર L બરાબર વર્ગમૂળમાં h² પ્લસ r². જો સૂત્ર એક જ છે, માત્ર શું કર્યું? તો કે વર્ગ હતો એ સામે આપ્યો એટલે વર્ગમૂળમાં કન્વર્ટ થયું. ચાલો હવે તો કે જો આપણે અહીંયા h2 અને r2 હોય છે, શું કામ? તો કે જે તિર્યક ઊંચાઈ ગોતવાની છે શંકુના ઢગલા માટે, તો બધું શંકુનું જ કામ આવશે. ચાલો હવે આની અંદર તો કે L બરાબર h², તો કે h2 24નો વર્ગ અને r2 આપણે હમણાં મળ્યા, એ મળ્યા 36, તો એનો વર્ગ થશે. ચાલો જો હવે તો કે આ પ્રોસેસ થોડીક લાંબી થાય. હવે તમે 24નો વર્ગ કરો, 36નો વર્ગ કરો, પછી બેન ટોટલ કરો, પછી એનું વર્ગમૂળ કાઢો. એના કરતાં જો બિલકુલ ટૂંકી રીત તો કે L બરાબર આનું હું કહી શકું 12 2 24, અને આનું હું કહી શકું 12 3 આખા કૌંસનો વર્ગ કહી શકાશે. જો વગર કેલ્ક્યુલેટર કામ થશે. તેથી L બરાબર બેયને વર્ગ અલગ અલગ આપી દો. જોવું જોઈએ શું કર્યું? તો કે આ વર્ગ હતો, આ જે વર્ગ પેલા 12ને આપ્યો, પછી 2ને આપ્યો, એ જ રીતના બાજુના કૌંસમાં એ જ કામ કર્યું. હવે જોવું જોઈએ તો કે બે જગ્યાએથી 12નો વર્ગ કોમન નીકળશે. તો કે એ 12ના વર્ગનો હું કોમન કાઢું તો અહીંયા વધશે તો કે 2નો વર્ગ, અને અહીંયા વધશે 3નો વર્ગ, અને જો પ્લસની નિશાની એ વચ્ચે આવશે. આ 12 બેમાંથી કોમન નીકળ્યા, એ કોમન નીકળ્યા 12 રહ્યા, અહીંયા 2નો વર્ગ વધ્યા હતા, એ આવ્યા પ્લસ અહીંયા વધ્યા હતા 3નો વર્ગ. ચાલો L બરાબર 12નો વર્ગ. હવે અહીંયા હું 2નો વર્ગ કહી શકું 4, અહીંયા 9. તેથી L બરાબર
12નો વર્ગ ગુણ્યા 9 ને 4 13. ચાલો હવે એલ તો કે વર્ગ અને વર્ગમૂળ બે કેન્સલ એટલે વધ્યા 12 અને જે વર્ગમૂળ આવશે એ માત્ર આવશે 13. એટલે જો ઘણી વખત એવું બને કે આપણે ભાઈ ખબર ન પડે કે આ કયા નિયમો લાગ્યા, તો એના માટે આપણે શરૂઆતમાં ઘણા બધી નિયમો એવા હતા કે આપણે એમાં કામ કર્યું હતું. તો એના માટે આપણે આ બિલકુલ શોર્ટકટ, તો હવે ખબર પડશે કે ભાઈ આમાં કોઈ પણ જાતનું કેલ્ક્યુલેટરની અને ક્યાંય ગણતરીની પણ જરૂર નથી પડી. જોવું જોઈએ તમારી સામે છે ને, ક્યાંય ગણતરીની જરૂર પડી. તો આ મળી આપણે એની તિર્યક ઊંચાઈ. હવે છેલ્લું વાક્ય લખી નાખશું કે ભાઈ જે ઢગલો બનશે એની ત્રિજ્યા તો કે 36 સેમી અને એની તિર્યક ઊંચાઈ થઈ જશે 12 વર્ગમૂળ 13. ચાલો એક વખત નજર ફેરવી લો. માત્ર મેં આ સાદુરૂપ તમને ખબર પડે એના માટે જ મેં આખો આ દાખલો ગણાવ્યો, બાકી આ દાખલો હતો બિલકુલ સહેલો. ચાલો એક વખત નજર નાખી લો પછી આગળ વધીએ. ચાલો હવે તો કે જો એના પછીનો છઠ્ઠો દાખલો. હવે જો આ દાખલામાં હવે જે આ છઠ્ઠો અને જે સાતમો આઠમો અને જે નવમો દાખલો છે એ બે દાખલાઓ થોડાક કોમ્પ્લિકેટેડ છે, એટલે કે અઘરા છે. હવે એને સમજવા છે ને એ કઠિન છે, બાકી ગણતરી બિલકુલ સહેલી છે. અને બીજી વસ્તુ એ કે આમાં એક તમને નવો એકમ જાણવા મળશે, એ છેલ્લે આવશે, પરંતુ એ જે વ્યવહારિક એકમ છે આપણે જમીનની જે માપણી હોય એ કેમાં થતી હોય એ આપણે છેલ્લે વાત કરશું. પહેલાં તો કે જો 6 મીટર પહોળી અને 1.5 મીટર ઊંડી એક પાણીની નહેરમાં પાણી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે. હવે જો આપણે એ આકાર કયો છે એ આપણે ખબર પડતી નથી. તો કે જો અહીંયાથી એક લોજિક લાગે કે એની જે પહોળાઈ છે એ 6 મીટર છે, એની ઊંડાઈ છે 1.5 મીટર છે, અને જે નહેર છે એટલે કે આપણે જે ઘણી વખત અત્યારના ચોમાસા જેવી ઋતુ છે તો આપણે ક્યાંય જતા હોય તો ત્યાં અત્યારના આપણે મોટાભાગના લોકોના મગજમાં એવું છે કે જે નહેર હોય એ હંમેશા વર્તુળાકાર હોય, કેમ કે જે પાઇપ રાખ્યા હોય મોટા મોટા એ આપણે નહેર જેવા જ લાગતા હોય. પરંતુ તમે કોઈ એવી મોટી નહેર જો કે જ્યાંથી હોય છે. ચાલો જો ફરી પાછું તો કે 6 મીટર પહોળી અને 1.5 મીટર ઊંડી એક પાણીની નહેરમાં પાણી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે. હવે 30 મિનિટમાં આ નહેરમાંથી કેટલા ક્ષેત્રફળની સિંચાઈ કરી શકાશે, અને સિંચાઈ માટે 8 સેમી પાણીની ઊંચાઈ આવશ્યક છે. હવે જો આ જે રકમ છે એની અંદર ખરેખર કંઈક થોડીક વાર ખબર કંઈ પડતી જ નથી કે આમાં કામ કરવાનું શું છે. આપણે તો ક્ષેત્રફળ ગોતવાનું છે, તો એ ગોતવું કઈ રીતના? તો કે જો પહેલાં તો આકાર નક્કી કરો કે આ જે નહેર છે એ કયા આકારની છે. હવે જો આપણે મોટાભાગના મગજમાં વિચાર કયો હાલતો હોય કે હંમેશા આપણે જે કોઈ પણ જગ્યાએ જાય તો નહેર આપણે વર્તુળાકાર વાળા જે મોટા મોટા પાઇપ મૂકે આપણે નહેર એવા જ આકારની દેખાય, પરંતુ જ્યાંથી મોટા જથ્થામાં પાણી આવતું હોય ત્યાં વર્તુળાકાર નહેર ન હોય, ત્યાં હંમેશા આકાર છે એ લંબઘન આકારની હોય, એટલે કે ઉપરથી ખુલ્લી હોય પરંતુ જે આખું જે ચોરસ ટાઈપ લંબઘન ટાઈપ હોય એ ટાઈપની હોય છે. એટલે એ મગજમાંથી કાઢી નાખજો કે આનો આકાર નળાકાર જેવો છે, કેમ કે તમે અહીંયાથી આ પહોળાઈ અને ઊંડાઈ વાંચો એટલે પહેલાં તો મગજમાં એ જાય કે આ એક નળાકાર છે, એટલે ત્યાં આપણી પહેલી જ ધારણા ખોટી પડે. ચાલો હવે તો કે જો હવે આમાં આપણે પહોળાઈ આપી અને ઊંડાઈ એટલે આપણા માટે ઊંચાઈ થઈ, એ બે વસ્તુ આપી, તો આપણે એ નહેરની લંબાઈ કેટલી છે એ આપી નથી, પણ આપ્યું એના સિવાયનું કંઈક બીજું. તો કે આ જે નહેર છે એમાંથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાણી વહે છે. હવે પાણીની ઝડપ તમને આપી દીધી, તો એક વસ્તુ મગજમાં યાદ રાખવાની કે જે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પાણી વહે એ એટલા કટકામાંથી અથવા તો જેટલો કટકો આપણે જરૂર છે એ એટલા કટકામાંથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાણી વહેતું હોય તો એના ઉપરથી આપણે એની લંબાઈ મેળવી શકીએ કે ભાઈ એમાંથી આપણે એની લંબાઈ કઈ રીતના મેળવી એ હું તમને શીખવાડી દઉં. બિલકુલ સહેલું છે, પરંતુ આપણે કીધું તો કે 30 મિનિટ માટે આપણે જોયું છે જરૂર છે પાણીની, તો આ 30 મિનિટમાં આ નહેરમાંથી કેટલા ક્ષેત્રફળની સિંચાઈ થશે. ચાલો સૌથી પહેલાં જો શરૂઆતમાં દાખલામાં કંઈ ખબર નહીં પડે, ખાલી જોતા રહેજો. તો કે નહેરની પહોળાઈ બરાબર 6 મીટર, નહેરની ઊંડાઈ
એટલે આપણા માટે શું થયું? એ ઊંચાઈ એ કેટલી આપેલી છે? તો કે 1.5 મીટર. ચાલો હવે આપણે એની લંબાઈ મેળવવાની છે. તો કે નહેરની લંબાઈ બરાબર કેટલી એ આપણે મેળવવાની છે. જો એ દાખલામાં એવું નથી કીધું ભાઈ તમે લંબાઈ મેળવો, પરંતુ દાખલામાં જરૂર છે એટલા માટે પહેલાં આપણે લંબાઈ મેળવવી પડશે. તો અહીંયા મારે કેવું પડે કે 30 મિનિટ માટે જ આપણે જે નહેરની લંબાઈ ગોતશું કેટલી મિનિટ માટે ગોતશું? કેમ કે પાણી છે એક જગ્યાએ સ્થિર ન રહે. તો કેટલા મિનિટ માટે? તો કે 30 મિનિટ માટે આપણે જરૂર પડશે. ચાલો હવે એના માટે કામ શું કરશું? તો આપણી પાસે જૂનું અને જાણીતું સૂત્ર, તો કે ઝડપ બરાબર તો કે અંતરના છેદમાં સમય. બરાબર, આ સૂત્ર આપણે ખબર જ છે. હવે તો આપણે અંતર એટલે આપણી લંબાઈ થશે કે નહીં? તો એની જરૂર છે. તો એનું સૂત્રના કરતાં કરું તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ચાલો ઝડપ કેટલી આપેલી છે? તો કે 10 કિલોમીટર પ્રતિ કલાક. અને સમય કેટલો આપેલો છે? તો કે 30 મિનિટ. તો જો અહીંયા કલાક છે ને અહીંયા મિનિટ આવ્યું તો એ ચાલે નહીં. તો આ જે મિનિટ છે ને કેમાં ફેરવવા પડે? તો કલાકમાં. તો કે 10 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 30 મિનિટ એટલે અડધો કલાક થયો. તો એને હું કહી શકું 1/2 કલાક. ચાલો ખબર પડે છે હવે? તો કે 30 મિનિટનું આપણે કહી શકીએ અડધો કલાક થયો. ચાલો અહીંયાથી તો કે 2 5 10, આ 2 કલાક અને કલાક એ બે પણ એકબીજા સાથે કેન્સલ થશે. ચાલો વધ્યું શું? તો કે 5 કિલોમીટર. ચાલો હવે 5 કિલોમીટર આવ્યા તો મારે કિલોમીટરનું કંઈ કામ નથી. એ એકમ બહુ મોટો પડે. કેમ કે શું કામ? તો કે આપણે બધાય માપ આપેલા એ કેમાં છે? તો કે મીટરમાં. તો આનું મીટરમાં ફેરવું તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો 5 કિલોમીટર બરાબર તો કે 5000 મીટર. તેથી નહેરની લંબાઈ 30 મિનિટ માટે 5000 મીટર થશે. ચાલો પહોળાઈ, ઊંચાઈ અને લંબાઈ આ ત્રણ વસ્તુ આપણે મળી ગઈ. તેથી નહેરનું ઘનફળ એટલે એક પ્રકારનું લંબઘન થયું. તો એલ, બી અને એચ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ 5000, પહોળાઈ તો કે 6 મીટર અને એની ઊંચાઈ 1.5. ચાલો જે આવશે એ જવાબ આવશે મીટર ઘનમાં. ચાલો અહીં સુધી કમ્પ્લીટ. હવે ફરી પાછું આટલી જે પ્રોસેસ છે એક વખત એટલામાં જ નજર ફેરો કે આમાં મેં કર્યું છું, પછી જ આપણે આગળ વધીએ. આનો જવાબ તમે તમારી રીતના પહેલાં અત્યારે કેલ્ક્યુલેટ કરી લો ફટાફટ, પછી આપણે આગળ વધીએ. ચાલો જોઈ લો એક વખત. ચાલો જો હવે તો આની ગણતરી કરીને દેખાડું એટલે તમને એમ થાય કે આ ગણતરી સહેલી છે. નકર તમે મોટા ભાગના શું કહે તો કે આનો બેનો ગુણાકાર કરે પછી અહીંયા તમે એનું કામકાજ કરો. તો જો બિલકુલ સહેલી રીત આપું. 5000 ગુણ્યા 6, આને કહી દો 15/10. 1.5 પોઈન્ટ કાઢી નાખો, છેદમાં 10 એવા. આ બે કેન્સલ. 6 5 તો કે 30. 2 મીંડા એને ચડાવી દો, એને ગુણ્યા 15 થશે. 15 3 તો કે 45. 3 મીંડા ચડાવી દો, મીટર ઘન. ચાલો નહેરનું ઘનફળ મળી ગયું. હવે આપણે છેલ્લે એક વાક્ય આમાં કંઈક કીધું છે. એ વાક્ય શું કહે તો કે જો આપણે હજી એનું ક્ષેત્રફળ તો મળ્યું જ નથી કે ભાઈ સિંચાઈ કેટલી કરાશે, પણ એ ક્ષેત્રફળ ગોઈતા પહેલાં આપણે એક વસ્તુ કીધી. શું કીધી? તો કે એ સિંચાઈ કરવા માટે જે કોઈ પણ અંદર એને ખેતરમાં પાક વાવ્યો છે. હવે એવું તો ન ચાલે કે ભાઈ પાણી નાખી દીધું અને પાણી કેટલું જરૂરી છે, કેટલી ઊંચાઈ સુધી. જો આમાં કઈ રીતના સમજવું તો કે જો આપણે અમુક જગ્યાએ
આપણા ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ ચોખા વવાય છે, પરંતુ આપણે જે સાઉથ બાજુ જઈએ ઇન્ડિયામાં તો ત્યાં સૌથી વધારે ચોખાનું વાવેતર હોય. તો જો ત્યાં પાણીની સપાટી કેટલી હોવી જોઈએ એ બહુ અગત્યની રહે. તો અહીંયા પણ એવો કંઈક એણે પાક વાવ્યો હોય છે, એટલે એણે શું કીધું તો કે પાણી સિંચાઈ માટે 8 સેમી પાણીની ઊંચાઈ આવશ્યક છે, કે ભાઈ જે પાક છે એમાં પાણી 8 સેમી સુધી તો રહેવું જ જોઈએ. હવે કન્ફ્યુઝન ક્યાં થશે તો કે એ જે માપ આપ્યું ને એ સેમીમાં આપ્યું, તો કે હવે એ લખશું આપણે, તો કાંઈ લખશું સિંચાઈ માટે આવશ્યક ઊંચાઈ 8 સેમી છે. તેથી એક મીટર બરાબર 100 સેમી, અથવા તો આપણે એને ફેરવી નાખીએ કે 100 સેમી બરાબર 1 મીટર, તો 8 સેમી બરાબર કેટલા? તેથી 8 ભાગ્યા 100 એટલે કે 8/100 એટલે 0.08 મીટર. જો એક વસ્તુ દરેક દાખલામાં ખાસ ધ્યાન રાખજો કે એના એકમોમાં ક્યાંય ચેન્જીસ થવું જોઈએ નહીં. એકમો એના જે છે એને આપણે સરખા દર વખતે કરવા જ પડશે. તમે જો ભૂલે ચૂકે અહીં સેમીના સેમી રાખીને દાખલો ગણી નાખ્યો એટલે છેલ્લે તમને જવાબમાં કંઈક પોઈન્ટમાં વેરિએશન આવશે અને એ કોઈ દી ચાલશે નહીં. ચાલો હવે આ જે મળી તો એની આવશ્યક ઊંચાઈ આપણે મીટરમાં મેળવી હતી. હવે આપણે એવું કીધું તો કે સિંચાઈ માટે તો કે કેટલું ક્ષેત્રફળ સિંચાઈ થશે એવું આપણે કીધું છે. તો હવે ક્ષેત્રફળ જો આપણે અત્યાર સુધી મળ્યું શું મળ્યું તો કે જો ઘનફળ મળ્યું. હવે જો મેઇન કન્ફ્યુઝન પોઈન્ટ અહીં છે, ખાસ ધ્યાન દેજો. આપણે મળ્યું શું અત્યાર સુધી તો કે અહીં આપણે એનું ઘનફળ મેળવ્યું, જો મીટર ઘન એટલે એ ઘનફળનો એકમ થયો. પણ અહીં આપણે માંગ્યું શું તો કે ક્ષેત્રફળ. તો મારે ક્ષેત્રફળ હવે કઈ રીતના મેળવવું તો કે જો તો કે સિંચાઈ માટેનું ક્ષેત્રફળ બરાબર નહેરનું ઘનફળ ભાગ્યા જરૂરી ઊંચાઈ સિંચાઈ માટે પાણીની. હવે જો આ શું કર્યું મેં તો એક વસ્તુ ખાસ અહીં ધ્યાન દેજો. હવે ખરેખર અહીંથી એનો ટર્નિંગ પોઈન્ટ છે, આખું અલગ રીત થશે. તો કે જો સિંચાઈ માટેનું ક્ષેત્રફળ જોતું હોય તો મારે શું કરવું પડે તો કે નહેરનું ઘનફળ. હવે જો એ કઈ રીતના ક્ષેત્રફળમાં કન્વર્ટ થાય એ એક ખેલ છે. તો કે નહેરનું ઘનફળ લઉં તો કે L B અને H થતું હતું, આપણે હમણાં ગોઈતું ખાલી સમજાવું છું, બાકી આપણે મેળવી તો લીધું જ છે. અને જરૂરી ઊંચાઈ એટલે શું તો કે જે પાણીની હાઇટ હતી આપણે બેને અલગ અલગ, જો ખાલી સમજાવવા માટે હમણાં હું એને કાઢી નાખીશ કે કઈ રીતના એ ક્ષેત્રફળમાં કન્વર્ટ થાય ને એ જ માત્ર સમજાવું છું. તો કે જો અહીંયા H1 અને H2, હવે અહીંયાથી આ બે એકબીજા હારે આમ જોઉં તો કેન્સલ થાય છે. શું કામ તો કે અહીંયા જે ઊંચાઈ હોય અને અહીંયા જે ઊંચાઈ હોય એ બે એકબીજા સાથે પ્રોસેસ કરશે અને છેલ્લે વધશે L અને B. તો કે L અને B એટલે શું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થયું L અને B એટલે. તો કે એ હવે લંબઘનનું ક્ષેત્રફળ અથવા જે ખેતરનું ક્ષેત્રફળ જોતું હોય તો આ એક જો લંબઘનનું ક્ષેત્રફળનું સૂત્ર થઈ ગયું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો જો ડાયરેક્ટ આ આખું જે ભાગ હતો એ કેમાં ફરી ગયો તો કે ક્ષેત્રફળમાં. ઘનફળમાંથી કેમાં વયા ગયા ડાયરેક્ટ ક્ષેત્રફળમાં. જો આ એક રમત હતી નકર ઘણા આ દાખલો બધાય ગણાવે સમજાવે પરંતુ એ છેલ્લે સુધી કોઈને ખબર નથી પડતી કે આ ઘનફળમાંથી ક્ષેત્રફળમાં કઈ રીતના કન્વર્ટ થઈ જાય છે. એટલે આ એનું કારણ હતું. બરાબર. તો હવે એ કારણ ખબર પડી ગઈ. હવે આપણે માત્ર ગણતરી કરશું. બરાબર. ચાલો જોઈએ. જો આની અંદર નહેરનું ઘનફળ તો હમણાં મેળવવું એ તો કે 45,000 મીટર ઘન.
અને જરૂરી ઊંચાઈ તો કે 0.08 મીટર. ચાલો આની ગણતરી કરશો એટલે કંઈક તમને જવાબ આવશે એ આવશે. હવે આ જવાબ આવશે મીટર સ્ક્વેરમાં આવશે. શું કામ? તો કે ક્ષેત્રફળ આવી ગયું અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય અથવા તો ચોરસ મીટર થાય. એટલે ખાસ અગત્યનું છે, આ એકમોમાં ભૂલ ન કરતા. ચાલો હવે એ થઈ ગયું. તો જો આપણે હમણાં શરૂઆતમાં જ વાત કરી હતી કે ભાઈ આ જે એકમ આવ્યું ને એ ક્ષેત્રફળ મળ્યું કેનું? તો કે જે જમીનમાં સિંચાઈ કરવાની છે. હવે તો કે આપણો જે વ્યવહારિક એકમ છે એ કયો છે? તો કે જમીનમાં હેક્ટર અથવા તો આપણે અહીંયા રેગ્યુલરમાં તો કે વીઘા પ્રમાણે હાલે. તો કે હવે વીઘા પ્રમાણે તો આપણે અહીં જવાબ લખી ન કે શું કામ? તો કે એ અત્યારના હાલમાં એ કોઈ સિલેબસમાં નથી આવતા. આપણે બધાએ કહીએ કે ભાઈ મારી પાસે એટલા વીઘા જમીન છે, તો આપણી પાસે હવે એનું એક બેસ્ટ ઉદાહરણ, જેટલા પાસે જમીન છે એ જમીનની 7/12 નકલ નીકળે. બધાએ જોયો જ હશે. તમારી પાસે જે ખેતીની પોથી હોય, ચોપડી હોય, જમીનની ચોપડી હોય, ખબર હોય તો બ્લુ કલરના પુઠ્ઠાવાળી. હવે એના ઉપરથી આપણે મામલતદાર ઓફિસમાંથી એક પ્રકારની 7/12 નીકળે નકલ. એમાં તમારા જમીનનું ક્ષેત્રફળ લખ્યું હોય અને એ ક્ષેત્રફળ હંમેશા હેક્ટરમાં હોય. HRA એવું લખેલું હોય. એટલે શું થયું? તો કે હેક્ટર. હવે હેક્ટરમાં આને આપણે અહીં જે જવાબ આવ્યો હોય છે એને કેમાં કન્વર્ટ કરવા પડશે? તો કે હેક્ટરમાં. શું કામ? તો કે જમીન માપણી માટે એનો વ્યવહારિક એકમ કયો છે? તો કે હેક્ટર. હવે હેક્ટર એટલે વળી પાછા એમ ન કહેતા ઓલી MGની હેક્ટર આવે છે એ હમણાં નવી 12 પેઢી ગાડી 4 વ્હીલ MG કંપનીની હેક્ટર, એ નહીં ભાઈ. અહીંયા જે એકમ છે એની વાત કરું. તો એની એકમનો હું તમને માત્ર એક સંબંધ લખી દઉં કે 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર થાય. હવે અહીંયા જે તમને એકમ આવ્યો એને તમારે કેમાં ફેરવવા પડશે? તો કે હેક્ટરમાં. અહીંયા જે જવાબ આવ્યો હોય છે એ જવાબને કેમાં ફેરવશું? તો કે હેક્ટરમાં. તો એના માટે ત્રિરાશી કઈ મૂકશું? તો કે 10,000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર. તો તમને જે અહીં જવાબ આવ્યો હોય છે એના બરાબર કેટલા હેક્ટર? બરાબર. કેમ કે વ્યવહારિક એકમ છે એનામાં આપણે કન્વર્ટ કરવો પડશે. અને હવે પ્રશ્ન એ થાય કે સાહેબ દર વખતે ફરજિયાત અહીં મીટર સ્ક્વેર સુધી જવાબ લખ્યો હોય અને કદાચ આપણે હેક્ટરમાં જે તે સમયે એકનો જે સંબંધ છે યાદ ન આવે અને હેક્ટરમાં ફેરવવાનું પરીક્ષામાં આવી જાય તો એના માર્ક કપાય. હવે એ આધાર રહી પેપર ચેકર ઉપર કે જો કોઈ સારો પેપર ચેકર હોય એ એવું વિચારે કે ભાઈ છોકરાઓને હેક્ટરમાં ખબર ન પડે એટલા માટે છોકરાઓએ મીટર સ્ક્વેર સુધી જવાબ રાખ્યો તેને પૂરો માર્ક આપવો હોય તો આપી શકે. પરંતુ જો કોઈ સારો અને અઘરો કોઈ વ્યક્તિ હોય કે જે નિયમોને માનતો હોય કે ના ફરજિયાત આ કામ કરવું જ પડે તો એ વખતે એનો અડધો માર્ક તમારો ત્યાંથી કટ કરી શકશે. જો જવાબ તમારો સાચો હોય અને છતાંય તમે હેક્ટરમાં ફેરવી ન આવ્યા હોય તો એનો તમારો અડધો માર્ક કાપી શકે. એટલે આપણે બે વસ્તુ મગજમાં આવડવી જોઈએ કે ભાઈ આ મીટર સ્ક્વેર જવાબ આવ્યો પણ ક્યારે? જ્યારે જમીનની અથવા તો કોઈ ક્ષેત્રફળ જમીનને બાબતનું હોય ત્યારે હંમેશા એને હેક્ટરમાં ફેરવવાના રહેશે. બરાબર, ખાસ એ ધ્યાન રાખજો. ચલો હવે તો કે દાખલામાં એક વખત નજર કરી લ્યો પછી આપણે પાછા આગળ વધીએ. જો એક વખત ફરી પાછી નજર નાખી લે તો કે જો આપણે ખાસ એની નહેરની લંબાઈ ગોતવાની હતી. નહેરની લંબાઈ ગોતાઈ જાય તો કઈ રીતના ગોતી? તો કે આપણું સૂત્ર જાણીતું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર એટલે આપણે જે નહેરની લંબાઈ ગોતવી હતી એનાથી અંતર ઉપરથી મળી જાય. તો અંતર તો ઝડપ ગુણ્યા સમય. ઝડપ હતી 10 કિલોમીટર પ્રતિ કલાક અને 30 મિનિટ. જો આ દાખલામાં ક્યાં ક્યાં ચેન્જીસ થાય તો કે જો આ બધા માપ જેટલા રાઉન્ડ કરું છું ત્યાં ચેન્જીસ કરશે પરીક્ષામાં. પછી એની 10 કિલોમીટર પ્રતિ કલાકની જગ્યાએ 20 કિલોમીટર પ્રતિ કલાક કરી નાખે. પછી 30 મિનિટની જગ્યાએ 1 કલાક કહી દે અથવા તો 1.5 કલાક કહી દે અથવા તો 90 મિનિટ કહી ત્યારે ખબર પડી કે 1.5 કલાક થાય. પછી તો કે અહીંયા 8 સેમી આવશ્યક ઊંચાઈ હતી એની જગ્યાએ 12 સેમી કરી નાખે. તો આ જેટલા પણ રાઉન્ડ છે એ બધામાં ચેન્જીસ થાય. દાખલો તો આ જ રહે. બરાબર, એટલે ગણિત છે, ગણિતમાં કોઈ દેવું ન વિચાર ભાઈ બેઠે બેઠું આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, ચાલો એ થઈ જાય એટલે મને નહેરની લંબાઈ મળી ગઈ. કિલોમીટર મળતી એને કેમાં ફેરવી? તો કે મીટરમાં. એ થઈ જાય પછી નહેરનું ઘનફળ ગોતી લ્યો LB અને H. એ થઈ જાય એટલે ત્યાંથી તમને ભાઈ નહેરનું ઘનફળ મળી જશે 45,000 મીટર ઘન.
એના પછી તો કે સિંચાઈ માટે આવશ્યક ઊંચાઈ કેટલી હતી જરૂરી, તો કે 8 સેમી સુધી પાણી ભરાયેલું રહેવું જોઈએ. હવે તો કે એને પહેલાંમાં સેમીમાંથી મીટરમાં ફેરવવા પડે, એ થઈ જાય એટલે 0.08 મીટર મળી ગયા. હવે તો કે સિંચાઈ માટેનું ક્ષેત્રફળ મારે કહેતું હોય તો કે જો નહેરનું જે ઘનફળ હતું એને ભાગ્યા જરૂરી ઊંચાઈ હતી. હવે કઈ રીતના ક્ષેત્રફળમાં કન્વર્ટ થાય એ બધાને મેં શીખવાડ્યું. ચાલો એટલું થઈ જાય, માત્ર કિંમતો મૂકીને સાદુરૂપ આપશો એટલે એ જવાબ આવશે મીટર સ્ક્વેર. અને હમણાં જ વાત કરી કે ભાઈ એને તમારે જમીનની બાબત છે, ખેતરની બાબત છે, એટલા માટે એને ફરજિયાત તમારે હેક્ટરમાં વ્યવહારિક એકમ જેનો હેક્ટરમાં ફેરવવા પડે. ચાલો હવે એક વખત નજર નાખી લ્યો. અને એ પછી તો કે હવે જે લેક્ચરમાં છેલ્લો દાખલો બાકી છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે, આના જેવો જ છે પણ થોડોક ચેન્જીસ છે. ચાલો આજ માટે વસ્તુ ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.